ચૌર્ય ન કરહિચિત કાર્યમ સત્સંગમાશ્રિતે જને ધર્માર્થમપી નો કાર્ય ચોર કાર્ય તું કરહિચિત. ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી. નૈવન્યાસ્વામિકમ ગ્રાહ્ય તદનુજ્ઞમ વિના સ્વયં પુષ્પફલાદ્વપી વસ્તુ સૂક્ષ્મ ચૌર્ય તદુચ્યતે. પુષ્પ ફળો જેવી વસ્તુ પણ તેના ધણીની પરવાનગી વગર ન લેવી. પરવાનગી વગર લેવું તે સૂક્ષ્મ ચોરી કહેવાય છે. મનુષ્યાણામ પશુનામ વા મત્કુણાદ્વેદેષ્વી પક્ષીણામ કેશાંચિજીમ વજંતુનામ હિંસા કાર્ય ન કરહિચિત. અહિંસા પરમો ધર્મો હિંસા ત્વધર્મરૂપિણી. શ્રુતિસ્મૃત્યાદિશાસ્ત્રેષુ સ્ફુટમેવં પ્રકીર્તિતમ. ક્યારેય મનુષ્ય પશુ પક્ષી તથા માંકડ આદિ કોઈપણ જીવજંતુઓની હિંસા ન કરવી. અહિંસા પરધર્મ છે, હિંસા અધર્મ છે એમ શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. યાગાર્થમપી જાદીનમ નિર્દોષાણામ હિ પ્રાણીનામ હિંસનમ નૈવ કર્તવ્યમ સત્સંગીભિ કદાચન. સત્સંગીઓએ યજ્ઞને અર્થે પણ બકરા વગેરે નિર્દોષ પ્રાણીઓની હિંસા ક્યારેય ન જ કરવી.